આ ગઝલના રચયિતા છે કવિ શ્રી અશોકપુરી ગોસ્વામી. સકળ આ સમય શુક્ષ છે ખાસ લખીએ, સકળ આ સમય શુક્ષ છે ખાસ લખીએ, ગઝલની ઉપર એક ઇતિહાસ લખીએ. નદી પણ કદી વહેણ બદલીને આવે, નદી પણ કદી વહેણ બદલીને આવે, ચલો રણની રેતી ઉપર પ્યાસ લખીએ. હતું રાત જેવું સતત જિંદગીમાં, હતું રાત જેવું સતત જિંદગીમાં, છતાં સૂર્ય ઉગ્યો અનાયાસ લખીએ. મળ્યું છે સીમિત પિંજરે ઉડવાનું, મળ્યું છે સીમિત પિંજરે ઉડવાનું, હવે પિંજરાને જ આકાશ લખીએ. અગર જો લીલી છમ કોપળ ફૂટે તો, અગર જો લીલી છમ કોપળ ફૂટે તો, બધે આકા પથ્થર ઉપર ઘાસ લખીએ. ખૂબ જ સરસ લખ્યું છે તમે. હવે તમે અમને તમારા જ શબ્દોમાં સમજાવો. જી નિમિષાબેન, એક સરસ ગઝલ તમે પસંદ તો કરી, પણ સરસ એનું પઠન પણ કર્યું. અને હું તમારા રેડિયોના ભાવકોને શ્રોતાઓને પ્રથમ ગુડ મોર્નિંગ કહી અને આવા આપણે કવિતા વિષયમાં પ્રવેશ કરીએ. તો અહીંયા અગત્યની વસ્તુ છે ગઝલ. હવે ગઝલમાં છે ને બે પંક્તિ હોય, અલગ અલગ પંક્તિ, અને એ પંક્તિનો જે શેર બને કડી એને આપણે શેર કહીએ છીએ. હવે પહેલી પંક્તિ બહુ જ અગત્યની એટલા માટે છે કે પહેલી પંક્તિ એ પરિસ્થિતિ, વર્તમાન પરિસ્થિતિ શું છે. તો કવિ તરીકે મારે કેવું છે કે સકળ આ સમય શુષ્ક છે. એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ આખું આ પર્યાવરણના હિસાબે જો, કે સામાજિક આંતરિક જો, બેકારી જો, રોગચાળો જો, યુદ્ધો જો, તો એ રીતે જોઈએ ને તો આ પરિસ્થિતિ જીવવા માટે સાનુકૂળ નથી. અથવા સંવેદનશીલ માણસો માટે, લાગણીશીલ માણસો માટે અને જે જીવનને ખુલ્લી રીતે જીવનારાઓ માટે આ સમય ખરેખર શુષ્ક છે. તો શુષ્ક છે સમય એ હકીકત છે, વાસ્તવ છે. હવે કવિ જયારે વાત કરે છે શુષ્ક સમયની, ત્યારે કવિ એની જોડે આશાવાદ જોડે છે કે ભલે સમય શુષ્ક હોય પણ એનું પરિવર્તન લાવી શકાય છે, એમાં બદલાવ લાવી શકાય છે જો સહિયારો પુરુષાર્થ કરીએ છો. અહીંયા ખૂબ અગત્યનો શબ્દ છે આ ગઝલમાં. એને ગઝલનો એક છેલ્લો જે શબ્દ છે લખીએ, તો એને ગઝલના સ્વરૂપમાં એને રદીફ કહેવામાં આવે. અને રદીફ હંમેશા કાફિયાની આગળ કાફિયા હોય, પછી રદીફ હોય. આ રદીફ છે ને એ સ્થાયી ભાવ છે આખી ગઝલનો. લખીએ શબ્દ એ ગઝલનો સ્થાયી ભાવ છે. એટલે આ વાસ્તવ જે છે એમાં પણ બદલાવ કરી શકાય. આ વાસ્તવ છે તો સહિયારા પુરુષાર્થથી શું કરી શકાય? તો આપણે સહિયારો પુરુષાર્થ કરીએ ને સમય બદલવાનો, આ શુષ્ક સમય બદલવાનો પ્રયત્ન કરીએ તો ચોક્કસ કવિતાઓ દ્વારા, સંવેદનશીલ કાર્યો દ્વારા, સંવેદનશીલ વાર્તાલાપ દ્વારા, સહાનુભૂતિ દ્વારા એકબીજાને સહયોગ ને સહકારો આપીને આપણે પરિસ્થિતિ ચોક્કસ બદલી શકીએ. અને પરિસ્થિતિ જયારે બદલાય છે ત્યારે ઇતિહાસ બની જાય છે કે ગયો સમય ભૂતકાળ આપણો શુષ્ક હતો, પણ હવે જે પરિવર્તન કરીશું, આપણે હવે જે કામગીરી કરીશું એ થકી સમય ખરેખર જીવવા માટે સાનુકૂળ છે. બીજી પંક્તિમાં પણ એ જ આશાવાદ છે કે તમે જુઓ કે દરેક નદીઓ પર્વતમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે, દરેક નદીઓ આ દુનિયાની. હવે આ નદીને આપણે સજીવારોપણ તરીકે પૂછીએ કે હે નદી, આ રણની રેતી પ્યાસી છે, તો તું દરિયે ભરી જવાનું પસંદ કરીશ કે રણની રેતીમાં આવીને રણને લીલુંછમ કરવાનો પ્રયત્ન કરીશ? તો એ ચોક્કસ કહેશે કે મારે દરિયામાં ભરી જઈને મારી નિરર્થકતા સાબિત કરવી, એના કરતા હું રણમાં જો આવી જાય. નદી પણ કદી વેણ બચી ના. તમે જો એવી પ્યાસની વાત કરો તો નદીને પણ થયું કરો. ત્રીજી કડી છે કે હતું રાત જેવું સતત જિંદગીમાં. આ જ વાત વર્તમાન પરિસ્થિતિ. વાસ્તવિક
વાસ્તવિકતા છે કે આ રાત જેવું છે, અંધકાર છે, અંધકારમય. આપણને ભવિષ્યનો સૂર્ય અજવાસનો કોઈ અંદેશો નથી કે હજુ અજવાસ થશે કે સૂર્ય ક્યારે ઉગશે ખબર નથી. તો અને જયારે તૈયારો પુરુષાર્થ કરીએ છીએ અને સહેજ આશાનું કિરણ લાગે કે ના બદલાવ થઈ રહ્યો છે, પરિવર્તન થઈ રહ્યું છે, પરિવર્તનની સંભાવના છે, શક્યતા છે, અને સૂર્ય ઉગે એકદમ અંધકાર હોય અને મળસ્કાનો સૂર્ય પહેલો સૂર્યનું જયારે કિરણ ઉગે ત્યારે વાતાવરણ ચેતનવંતું થઈ જાય છે. એવા ચેતનવંતા જીવનની, સમાજની, વાસ્તવની કલ્પના અહીંયા કવિ તરીકે મેં કરી છે. અને છેલ્લું છે ચોથો શેર છે કે મળ્યું છે સીમિત પિંજરે ઉડવાનું. આપણને બધાને, દુનિયાના માનવ માત્રને મર્યાદાઓ સાથેનું જીવન મળ્યું છે. મર્યાદા ઉંમરની પણ મર્યાદા છે, મર્યાદા એ તમને મળેલા સંસાધનોની પણ મર્યાદા છે, મર્યાદા તમને મળેલા શિક્ષણની પણ મર્યાદા છે કે ભાઈ મને મારા ગજા મુજબનું મારા મા બાપે ભણાવ્યું, મેં ગજા મુજબનો મારો પુરુષાર્થ કર્યો. તો આ જે છે આપણી મર્યાદા, આપણે લિમિટેશનમાં જીવીએ છીએ. એટલે આપણે બિયોન્ડ લિમિટ, આપણે હદને અતિક્રમીને આપણી મર્યાદાઓને આપણા પુરુષાર્થ થકી અતિક્રમીને જે કંઈ કરીશું તે આપણી મર્યાદાને પિંજરું માની લઈએ. અને છતાં પણ આપણે પુરુષાર્થ દ્વારા એટલું મોટું કામ કરી શકીએ કે જેમ કે ગાંધીજી, તો ગાંધીજી નું જીવન તો આપણા સરેરાશ જીવન જ હતું વર્ષોમાં ગણીએ તો, પણ કેટલું મોટું કામ કરે છે. હવે એટલા જ વર્ષો આપણને મળ્યા છે તો આપણું જીવન પિંજરા જેવું છે. અને ગાંધીજીએ પિંજરાને જેટલું મોટું આકાશ બનાવી દીધું. એટલે આવા જયારે મહામાનવ તો મહાપુરુષાર્થ કરીએ છીએ ત્યારે આપણી લિમિટેશન, મર્યાદાઓને અતિક્રમીને જે પરિણામ મળે છે તેની વાત છે. અને છેલ્લા શેરમાં સજીવારોપણનો મેં ઉપયોગ કર્યો છે કે પથ્થરને શુષ્ક જો ગણીએ છીએ, પથ્થર તો નિર્જીવ જ છે, તો પથ્થરને સજીવારોપણ કઈ પૂછે કે ભાઈ તને કઈ ઈચ્છા છે, તો પથ્થર એમ કે ભાઈ મને તમે પથ્થર ગણો છો, મને નિર્જીવ ગણો છો, પણ મારી સંવેદના જો તમે સમજો તો મારે પણ લીલુંછમ થવું છે. મારે પણ જમીનમાં જેમ વૃક્ષો ઉગે, જમીનમાં જેમ ફૂલ ખીલે, જમીનમાં છોડ ઉગે, જમીનમાં ઘાસ ઉગે ને જે એને રવરવાટ થાય, જે આને આનંદ થાય એવો મારે આનંદ એ કરવો છે. તો જો તમે પથ્થર પર ઘાસ 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 લખો અને ભગવાનને એમ થાય કે જો પથ્થર પર જો ઘાસ લખ્યું તો લાવ એને લીલીછમ ઉપર ફૂટાડો, તો આખું પરિસ્થિતિ બદલે. એટલે લખીએ જે જયારે કહે છે ત્યારે આખી વસ્તુ નિમિષાબેન એ સમજવા જેવી વાત છે કે આ ગઝલની અંદર અથવા દરેક ગઝલની અંદર એક સંવાદની ભૂમિકા હોય. હવે લખીએ કહે છે ત્યારે એ લખનાર કવિ એમ કે છે લખીએ એટલે એની સામે પરોક્ષપણે અદ્રશ્ય રૂપે કે બાજુમાં કોઈ ઊભું છે ને બાજુમાં ઊભું છે એના સાથેનો સંવાદ છે. એટલે લગભગ દરેક ગઝલમાં સંવાદની ભૂમિકા એ વાત થતી હોય છે. અને એ સાંભળનાર સામે જ છે, સાંભળનાર તો પોતે જ છે, એની અધર સેલ્ફ છે અથવા સાંભળનાર બીજું કોઈ છે, અને એ એને સાંભળે છે, એને સમજે છે. એટલે મારા હિસાબે આ ગઝલ એક પુરુષાર્થની વાસ્તવિકતામાંથી આશાવાદની ભૂમિકાનું ચિત્ર રજૂ કરતી એક ગઝલ છે. અને આ ગઝલ તમે પસંદ કરી એનો મને આનંદ છે. સરસ ભાવભાઈ પઠન તો કર્યું, પણ તમે પસંદ પણ સરસ કરી કે ભાઈ આ વાસ્તવ છે. અને વાસ્તવમાંથી કવિ આશાવાદનું આપણને એક સ્વપ્ન બતાવે છે, આશાવાદનું એક વાસ્તવિક તમને આલેખ બતાવે છે કે આવું કરવાથી આ પ્રમાણે ચિત્ર બદલી શકાય. થેન્ક યુ વેરી મચ.